જય જવાન જય કિસાન। આજે સાણંદ તાલુકાના ડરણ ગામે અમે 10 દિવસથી આંદોલનની અંદર બેઠા હતા, ત્યારે આજે ખેડૂતોની જીત થઈ છે। આની અંદર હરજી બાપાનો મેન ફાળો છે। તો ખરેખર આ કોઈ પક્ષ પાર્ટીની નહીં, આ કોઈ ડરણ ગામ એકલી નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની જીત છે। અને આ ખેડૂતોની તાકાત છે કે આ સરકારને વાંચી વળી અને આ જીસીબી લાવી। આ સરકારની તાકાત નથી, આ ખેડૂતોની તાકાત છે। આ સરકારને હું કહેવા માંગીશ કે તમે લુખ્ખી સરકાર અને ભાજપના ભૂલ ભક્તો સાંભળી લો। આ ખેડૂત એ જગતનો બાપ છે, ખેડૂત જગતનો તાજ છે। આ ધારણ એના હાથીની અંબાડી પર બેહરી શકે અને જેને ધારણ એના ગધાડા ઉપર પણ બેહરી શકે। એટલે આ ખેડૂતોની જીત છે, કોઈ પાર્ટીની નહીં। આ માત્ર ને માત્ર એક જય જવાન અને જય કિસાનના નારાની જીત છે। આ તમે જોઈ શકો છો, આ જે જીત થઈ હોય ને તો આ ખેડૂતોની કમાણીની જીત છે, જેના કારણે અમે 10 દિવસથી આંદોલન ઉપર બેઠા છીએ। અને આ અમિત શાહ લુખ્ખો જે 10 દિવસથી આ મહિલાઓની ખબર અંતર પણ પૂછવા ના આવ્યો। અને આજે કનુભાઈ ધારાસભ્ય જ્યારે આની મુલાકાત લીધી ત્યારે કનુભાઈએ કીધું કે હું 5 મિનિટની અંદર જીસીબી બોલાવી અને આ તાત્કાલિક પુરાઈ દઉં છું। આ કેન્દ્રીય અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહને હું કહેવા માંગીશ કે આ તારી માની ઉંમરની આ ડોસી બે હતી હતી હુસીન કરશી તો તને શરમ નથી આવતી? આ તારો વિસ્તાર છે, તારા વિસ્તારની અંદર આ જનતા ખરા તાપની અંદર શેકાઈ અને આંદોલન કરતી હતી। ખરેખર અમિત શાહ શરમ તો તને આવી જોઈએ, પણ ના છૂટકે આજે ખેડૂતોની જીત થઈ છે અને આ સરકારને પણ વાંકી વાળી દીધી છે। જય જવાન જય કિસાન।